ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ચલો થોડીક મિનિટો માટે આપણે સ્વાધ્યાય લેશું. સવારે ઘણી બધી ચર્ચા આપણે કરી છે. 9મું પ્રવચન, તે જેટલું મનોમંથન કરીએ એટલું ઓછું છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, છોડવા લાયક પરમાત્મા બહિરાત્મા છે. ઉપાય તરીકે, સાધન તરીકે અપનાવવા લાયક અંતરાત્મા છે અને પ્રગટ કરવા લાયક પરમાત્મા છે. ઉપાય તત્વ સ્વરૂપે અંતરાત્મા, ઉપેય સાધ્ય સ્વરૂપે પરમાત્મા અને હેય રૂપે બહિરાત્મા. બહિરાત્મપણું એટલે અનાદિનો અજ્ઞાન, અંતરાત્મપણું એટલે આત્મજ્ઞાન, સમ્યક જ્ઞાન, મોક્ષ માર્ગ, અને પરમાત્મા એટલે મોક્ષ માર્ગની પૂર્ણતા. અથવા આપણે ટૂંકા સાર સ્વરૂપે જો એની વાત કરીએ, કેવળ ટૂંકો સાર આનો: બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, આ ત્રણેય શબ્દો ગૌણ કરીને આપણે વિચારીએ તો આનો ભાવ એટલો જ છે: અજ્ઞાનનો નાશ, જ્ઞાન, સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ અને પૂર્ણ સર્વજ્ઞતાની પ્રગટતા. અજ્ઞાનપણાને, અનાદિ અજ્ઞાનપણાને છોડવાની પ્રેરણા એટલે બહિરાત્મપણું છોડવાની વાત. આત્મજ્ઞાન, સમ્યક જ્ઞાન, મોક્ષ માર્ગ પ્રગટ કરવાની વાત એટલે અંતરાત્મા કે અંતરાત્મપણું પ્રગટ કરવાની વાત. સ્વસમય એમ કહી શકીએ આપણે. સ્વસમયની સાધક દશા એ અંતરાત્મા અને સ્વસમયની પૂર્ણ સાધ્ય દશા એટલે પરમાત્મા. અંતરાત્મા એટલે મોક્ષ માર્ગની અપૂર્ણતા અને પરમાત્મા એટલે મોક્ષ માર્ગની પૂર્ણતા, મોક્ષની પૂર્ણતા. માર્ગ તો પૂરો થયો. અને બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, એ ત્રણેયને બે વિભાગમાં આપણે રાખીએ તો એક સંસાર માર્ગ અને એક મોક્ષ માર્ગ. સંસાર માર્ગ કહેતા બહિરાત્મા, મોક્ષ માર્ગ કહેતા અંતરાત્મા. મોક્ષ પણ એમાં આવી જાય પરમાત્મામાં. એક તરફ છે સંસાર, બીજી તરફ છે મોક્ષ. તો સંસારની કોટીમાં આવે બહિરાત્મા અને મોક્ષની કોટીમાં આવે અંતરાત્મા અને પરમાત્મા. નિરાકુળપણું, સવારે આ વાત કરી હતી આપણે કે નિરાકુળ સુખ તે અંતરાત્મા છે. નિરાકુળ સુખની પૂર્ણતા એ પરમાત્માપણું છે. અને પારાવાર આકુળતા એ બહિરાત્માપણું છે. બહિરાત્મા દુઃખી, અંતરાત્મા સુખી અને દુઃખી, પરમાત્મા માત્ર સુખી. ગુરુદેવના પ્રવચનમાં આ વાત પણ આવતી હોય છે. બહિરાત્મા સર્વથા દુઃખી, પરમાત્મા સર્વથા સુખી, અંતરાત્મા અંશે સુખી અને અંશે દુઃખી. આવી કથા છે આ બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માની. હજી એક વાત: બહિરાત્મા એટલે બાધક દશા, અંતરાત્મા એટલે સાધક દશા, પરમાત્મા એટલે સાધ્ય દશા. ગુરુદેવશ્રીનો જે વાક્ય છે ને, પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત તે જ સાચી શરૂઆત. તો પૂર્ણતાને લક્ષ્ય એટલે પરમાત્મપણા, શરૂઆત એટલે અંતરાત્મપણા. અને ઓલા બહિરાત્માને તો શરૂઆતે ક્યાં અને પૂર્ણતાએ ક્યાં,
એને પૂર્ણતાની હોશ જ ક્યાં છે? એ તો જીવતે જીવ જ મરેલો છે. આત્મા હોવા છતાં પણ અનાત્મ ભાવે વર્તે છે. પણ પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત એટલે પરમાત્મા પદની અપેક્ષાએ પૂર્ણતાને લક્ષ્ય જેને પ્રારંભ કરેલો છે કે હું તો પરમાત્મા છું, દ્રવ્ય પર્યાયે પણ હું પરમાત્મા થઈશ, એવા ભાવે ઉપડેલો સમ્યક દૃષ્ટિ જ્ઞાની છે. સમ્યક દૃષ્ટિ જ્ઞાની જ પરમાત્મા થવાની ભાવના ભાવે છે. બૈરાત્માને તો ક્યાં હોશ છે ને, સંસાર શરીર અને ભોગોથી નવરો નથી થતો. બહિરાત્મા એટલે સંસારમય, અંતરાત્મા એટલે સમય સારમય. પરમાત્મા તો સાક્ષાત સમય સારમય છે જ. આવા આમ વિચારો કરો. અંતરાત્મા માર્ગે ચડેલો, પરમાત્મા મંજિલે પહોંચેલો, બહિરાત્મા માર્ગમાંથી ઉતરેલો, પાટા પરથી ઉતરેલો છે. આવું છે આ બધું, બહુ અદ્ભુત. ચલો વિચારજો, જેટલું વિચારીએ એટલું ઓછું છે. મારે કેવળ અને કેવળ 10-12 મિનિટ માટે જ એક પ્રકરણ લેવું છે. 133માં પાને નીચે જુઓ. આ તો ભાઈ જ્ઞાનના ગમમાં છે બધા. જ્ઞાનના ગમમાં આવવું જોઈએ. ગતાગમ, જ્ઞાનના ગમમાં આવવું જોઈએ. આ તો ભાઈ જ્ઞાનના ગમમાં છે બધા. એટલે જ્ઞાનની જાણકારીમાં, જ્ઞાનના ખાતે એને સમજણમાં બધા લેવા પડે. ઉપર એક પ્રશ્ન કર્યો હતો, ધર્મમાં આનું શું કામ છે? આમ કરે ને આમ કરે એટલે બહિરાત્મા આને કહેવાય, ને અંતરાત્મા આને કહેવાય, ને પરમાત્મા આને કહેવાય. ઉકળાટ કરનાર, જો આ બધું ધ્રુવ આત્મા શુદ્ધ આત્મા એ પટ્ટી ભણેલા હોય ને, એને પછી આવો વિષય વિષયાંતર જેવું લાગે. કસરત આવે ને રાજુભાઈ, એટલે જીવને પછી બધું હેય લાગે. જેને શેરડીનો રસ જ પીવાની ટેવ પડી ગઈ હોય, એને શેરડી ચાવવામાં પછી મહેનત નહીં લાગે. જેમ બાય પ્લેન મુંબઈ જવાની ટેવાયેલા હોય, એ બાય ટ્રેન જવું હોય એને એમ થાય કે ભાવ હારી ગયા. જોકે હારી જ ગયા છે, પણ ઓલા 45 મિનિટમાં પહોંચવાની ટેવ પડી ગઈ હોય ને, એટલે ઓલો 18-20 કલાક તો જાણે કે ભાવ હારી ગયા હોય એવું લાગે. ટેવ, અભ્યાસ. એટલે આ ધર્મમાં આનું શું કામ? આ 3-4 વખત આવા પ્રશ્નો પૂછેલા છે. આ બહિરાત્મા અંતરાત્મા આને હારે હું લેવું દેવું? પણ બંધારણ તો સમજવું જોઈએ ને. એટલે આ તો ભાઈ જ્ઞાનના ગમમાં છે બધા, એને સમજણમાં બધા લેવા પડે. હવે શું સમજણમાં બધા લેવા પડે? જો થોડુંક હજી એક ઠપકો આપે છે ગુરુદેવશ્રી બાહ્ય ક્રિયાકાંડ ઉપર. આ બહારની પ્રવૃત્તિ ક્રિયાકાંડ આડે આખું ચૈતન્ય તત્વ જે રાગની ક્રિયા વિનાનો એક ઓર પડી રહ્યો, અને બધી વાત માંડી બહારની ધમાલની, બહારના આયોજનો, બહારના ક્રિયાકાંડો. તો એ ત્રણેયમાંથી કોનું શા માટે ગ્રહણ કરવું, કોનો ત્યાગ કરવો? બોલો, ગ્રહણ કરવા લાયક કોણ, ત્યાગ કરવા લાયક કોણ? એ બધું ભાન તો હોવું જોઈએ કે નહીં? પાઠમાં છે ને એ લે છે. ગ્રહણ કરવું એટલે તેમાં 3 પ્રકારના આત્માઓને વિશે પરમાત્માનો સ્વીકાર કરવો. બોલો, પરમાત્માનો સ્વીકાર, પૂર્ણતાની વાત છે અહીંયા. પરમાત્માનો સ્વીકાર કરવો. સીધી વાત કરો, સાંભળો ધનજીભાઈ. પરમાત્મા એટલે ભગવાન, અંતરાત્મા એટલે ભગત, અને બહિરાત્મા એટલે ધર્મદ્રોહી.
એને ભક્ત બનવાથી મતલબ નથી અને ભગવાન બનવાથી મતલબ નથી. ભગવાન બનવાનું તો એના સપનામાંય નથી, એ રાક્ષસ જ રહેવાનો છે. ભક્ત બનવાના પણ ક્યાંય લક્ષણો એનામાં દેખાતા નથી. ભક્ત એટલે અંતરાત્મા, સાધક. પાઠ છે ને મૂળમાં એને લે છે ઉપેયા તત્ર પરમમ, ઉપાય પરમનો અંતર, આ મધ્ય ઉપાય આત્મા આવ્યો ને. બહિરાત્મા, અંતરાત્માને પરમાત્મા મૂળ શ્લોકમાં શબ્દો છે. પરમને પ્રગટ કરવાનો, પરમ એટલે ઉત્કૃષ્ટ. પરમ એક શબ્દ આવે છે સમયસારમાં, અપરમ ભાવમાં સ્થિત, પર સમય. તો પરમ ભાવમાં સ્થિત સ્વસમય. તો પરમ ભાવ એટલે સ્વભાવ ભાવ, તે સિવાય બધું જ અપરમ ભાવ. અપરમ ભાવ એટલે નિકૃષ્ટ ભાવ. સમજો 12મું માળ છે, આપણે પહેલે માળે ઊભા છીએ, તો પહેલું માળ કયું? અપરમ ભાવ. અચ્છા, 10મું માળ અપરમ ભાવ. કેમ કે 11મું માળ અપરમ ભાવ. આપણે કયા માળે રહીએ છીએ? તો 12મું માળ આપણા માટે પરમ ભાવ છે. તો એનો અર્થ શું થયું? એના નીચેના બધા, અરે સમજાય છે, એ બધા અપરમ ભાવ છે, નિકૃષ્ટ ભાવ છે, પગ મૂકવા જેવા નથી, એમ કહે છે. કેમ કે એ મારી નથી ને જગ્યા, મારા માળ નથી ને. તો ઉપેયા તત્ર પરમમ, ઉપાય પરમનો અંતર, આ મધ્ય ઉપાય આત્મા, પરમને પ્રગટ કરવાનો મધ્ય ઉપાય. તો ઉપાય છે અંતરાત્મા એમ, એટલે સાધન. જો એ સાધન, સાધક તત્વ, એટલે જ અંતરાત્માને સાધક કહેવાય. શું કીધું? જો બહિરાત્મા સાધક નથી, પરમાત્મા સાધક નથી. સાધક કોણ છે? કેમ એને સાધક કીધું? કેમ કે સાધના એ જ કરે છે ને. સાધે છે કોણ? એ અંતરાત્મા. માટે એને સાધક કીધું, ઉપાય કીધું. અને ત્યજવાનો બહિરાત્મા, છોડવાનો બહિરાત્મા. ગ્રહણ કરવો એટલે 3 પ્રકારના આત્માને, પરમાત્માનો સ્વીકાર કરવો. કેવી રીતે? પાનું ફેરવજો 134માં પાને. મધ્ય ઉપાયથી, પાછો એમ, પરમાત્મા પ્રગટેલો નથી અત્યારે, પણ પરમાત્માનો સ્વીકાર કે આ પરમ સ્વરૂપ, શુદ્ધ જ્ઞાન ઘન, જ્ઞાયક ભાવ, પરિપૂર્ણ સ્વરૂપ, એને મધ્ય ઉપાયથી અંતરાત્મા તે જ ઉપાય છે. બોલો, શુદ્ધ જ્ઞાન ઘન, જ્ઞાયક ભાવ, પરિપૂર્ણ સ્વરૂપ, એને મધ્ય ઉપાયથી અંતરાત્મા તે જ ઉપાય છે. તે દ્વારા અંતરાત્મા વસ્તુ જે છે, અંતર સ્વરૂપ જે છે, એ તો પરમાત્મ સ્વરૂપ છે. એને દ્રષ્ટિ દ્વારા, જો દ્રષ્ટિ દ્વારા એટલે અંતરાત્મા દ્વારા. જો આમાંથી મને એક વિચાર આવ્યો. બહિરાત્મા એટલે આંધળો, અંતરાત્મા એટલે દૃષ્ટિવંત, અને પરમાત્માપનું એટલે દ્રશ્ય, દેખવા યોગ્ય. દ્રષ્ટિ દ્વારા સ્વીકાર કરવો એ અંતરાત્મા છે. હા, સમય સારની શૈલીથી આ બીજી શૈલી લાગે એટલે કાંઈ નવી છે એમ નથી. છે ઓલી જ વાત, સ્વસમય પર સમય. સવારે મેં કીધું હતું, સમય સારમાં જે સ્વસમય અને પર સમય, કર્મ પ્રદેશોમાં રહેલો એ પર સમય એટલે બહિરાત્મા, અને દર્શન જ્ઞાન ચારિત્રમય આત્મ પ્રદેશોમાં રહેનારો એ સ્વસમય. એવી રીતે આ વાત લીધી છે. વસ્તુની સ્થિતિ આવી છે. આ એક વાત મને આપ સૌને ખાસ કહેવાનું મન હતું. બીજો આ એક ન્યાય બહુ સરસ સવારે વિસ્તારથી લીધો હતો કે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા ત્રણેય પર્યાય છે. પર્યાય છે એટલે વ્યવહાર છે. પરમાર્થ નિશ્ચય તો દ્રવ્ય સ્વભાવી નિશ્ચય છે, બાકી બધો વ્યવહાર છે. પાના નંબર 135માં લીધેલો છે. એ થોડુંક વિચારજો. બહુ સરસ અને ગંભીર ચર્ચા એમાં ગુરુદેવશ્રીએ આજે કરી છે. બાકી તો બીજી ઘણી બધી ચર્ચાઓ આમાં લીધેલી છે. વિચારજો. હું વિરામ લઉં છું. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.